જય મહાદેવ બધાને. આપણે હવાર પડી ગયું છે બીજા દિવસનો અને જઈ ગયા છે. વાગી ગયા છે 8 અને જઈ ગયા. કાંઈ નહીં, હવે ઘડી કરીને મોઢું મોઢું તો ધોઈ નહીં પણ નાહી ધોઈ તૈયાર થઈ જાય. પછી જવા છે પાલીતાણા બે કે થોડું કામ છે તે માટે થઈ, એટલા માટે થઈને આપણે પાલીતાણા જઈશું અને પછી તમને મળો ત્યાં મહાદેવ ફેમિલી આપણે થઈ ગયા છે તૈયાર. ઘડી કરીને બાપુ આવે એટલે જવાનું છે પાલીતાણા બે કે થોડું કામ છે બતાવી, પછી મળો તમને ત્યાં મહાદેવ. કાંઈ નહીં ફેમિલી ઘરેથી બહાર નીકળી માટે દુકાને જઈએ, નાસ્તા બાસ્તા જઈએ કંઈ કરી લેવી. જો આ છે આપણાનું નામ છે હરેશ્વર મહાદેવ. ઘરે જ છે, આપણા ઘરે જ છે એટલે આપણે કાંઈ પૂજા કરવા જઈએ એવી ન પડે. આપણે આવીએ છીએ ત્યારે તો આ કંઈક શેરી છે, બજાર કે શેરી. અમારા કાકાએ એને હાથિયું નાખેલી છે અહીંયા, આવડા કાકાએ બર્તન કરવા માટે. અને અત્યારે આપણે આવી ગયા છે ઘરની બહાર. બજાર છે, મહાદેવ છે, આ બિલ્લી છે, બિલ્લી આગળ ચલો રહી ગયેલો છે મારાથી બેનકત દેવી. હું બોલતી ચલો થઈ જતા મહાદેવ. કોમેન્ટમાં બધા લખીને આવજો હર હર મહાદેવ. મહાદેવનું નામ છે હરેશ્વર મહાદેવ. અને ઘરે મારા બાપુએ જ્યારે આ મકાન બનાવ્યું ને અમારા, તે સ્થાપન કર્યું હતું, તેવું નામ છે મહાદેવ. એવું છે બરોબર. કાંઈ ફેમિલી, કાંઈ નહીં ફેમિલી, આપણે નીકળી ગયા છીએ દોડવા માટે, જવા માટે. બોટલ લઈ લીધો છે, પીવા માટે પાણી લઈ લીધું છે. કેમ કે એમાંય વાળા હોય, એક દી ભાઈબંધ નોકા ભાઈબંધ લાવે, આજ આપણે લઈ જાઉં. સાયકલ બને ત્યાં હું જ લઈ જાઉં, સાયકલ બને ત્યાં પાણી બોટલ હું જ લઈ જાઉં છું. નકર બીજા ભાઈબંધો લેવા આવે. ભાઈબંધનો ફોન આવ્યો કે હું આવું છું, પાટવું પડે. પણ આપણે ધીમે ધીમે હાલતા થઈ. પછી આગળ અહીંયા કંઈક ઊભા રહીએ. હવે એટલી વાર લાગશે એમ કીધું છે ને, કેટલી વાર લગાડે કે નક્કી નહીં. ધીમે ધીમે હાલતો થાય એવું લાગે તો હાલતો થાય. ફોન આવશે તો કહી દેશે હાલતો ધીમે ધીમે. પછી કે આપણે દોડવાને જ જવાનું, સપ્લાય કરીને ભાઈ ગયા છે. કસરત બસરત કરી નાખીએ ને પછી ભાગી જવું. એવું છે, કસરત કરી નાખશું આજ અને પછી આજના વ્લોગમાં એટલું જ થાય. આશા કરું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મહાદેવ.